હવે જો તમારા વાહનમાં પીયુસી કે ઇન્સ્યોરન્સ નહીં હોય તો બી ઈ મેમો તમારા ઘરે આવી જશે, કેમ કે હવે ટ્રાફિક પોલીસ, આરટીઓ અને કોર્પોરેશન સાથે મળી મોટા શહેરોના વધારે પડતા ટ્રાફિક જંકશન પર સ્માર્ટ એઆઈ સીસીટીવી કેમેરા અને સ્પીડ કેમેરા લગાવી દીધા છે, જે ઓનલાઈન હોવાથી તમારા રનિંગ વાહનમાં તમારા ડોક્યુમેન્ટ ચેક કરશે અને જો તમારું પીયુસી કે ઇન્સ્યોરન્સ એક્સપાયર થઈ ગયો છે કે કોઈ ટ્રાફિક રૂલ્સ તોડ્યો હશે તો સિસ્ટમ જાતે જ ઈ મેમો જનરેટ કરીને તમારા ઘરે મોકલી દેશે. તો હવે કોઈ બહાનાબાજી કે ઓળખાણ નહીં ચાલે, ઈ મેમો સીધો તમારા ઘરે આવી જશે. કયા રૂલ્સ તોડશો અને ઈ મેમો ઘરે આવશે એ પણ જાણી લઈએ. પોતાને અંબાણીથી વધુ બિઝી બતાવવા ચાલુ વાહને વાત કરશો તો, પોતાને માઇકલ શુમાકર સમજી ઓવર સ્પીડ વાહન ચલાવશો તો, રિક્ષા, ટુ વ્હીલર કે ફોર વ્હીલરમાં નિયમ કરતા વધારે પેસેન્જર બેસાડ્યા અને ખતરો કે ખિલાડીવાળા કામ કર્યા તો, પોતાને એમએફ હુસેન સમજી રસ્તા પર પોતાની આગ બતાવવા જ્યાં ત્યાં તમે પાન મસાલા ખાઈને થૂકશો તો, પોતાને માફિયા ડોન સમજી પોતાની કારના ગ્લાસ પર ગાડી ફિલ્મ લગાવશો તો, સુરવીરતા દેખાડવા હેલ્મેટ કે સીટ બેલ્ટ નહીં પહેર્યું હોય તો, રોડને પોતાનો પિતાશ્રીનો સમજી રોંગ સાઈડ ગાડી ચલાવશો તો, હીરોગીરી બતાવવા બીઆરટીએસ કોરિડોરમાં પોતાનું વાહન ચલાવશો તો, જાહેર રોડને પોતાની જાગીર સમજી જાહેર રોડ પર વાહન પાર્ક કરશો તો, એચએસઆરપી નંબર પ્લેટ નહીં હોય કે તેના પર કોઈ પણ જાતની કારીગરી કરી હશે તો, આવા કોઈ પણ કાર્યો બદલ તમારા ઘરે ઈ મેમોની પધરામણી થઈ શકે છે. ઘણા લોકો વિચારતા હશે કે ઈ મેમો આવે તો આપણે ક્યાં ભરવો જ છે, તો હવે ચેતી જજો, કેમ કે જો મેમો નહીં ભરો તો કોર્ટમાં જવું પડશે અને કોર્ટ તમારા વાહનનું રજીસ્ટ્રેશન અને તમારું લાયસન્સ બંને રદ કરી શકે છે.